નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. આજે વર્ષનું સૌથી પહેલું ચંદ્રગ્રહણ છે અને આ ચંદ્રગ્રહણ એટલા માટે મહત્વનું બને છે કારણ કે ફાગણની પૂર્ણિમા અને પ્રતિપદાની વચ્ચે આ ચંદ્રગ્રહણ આવ્યું છે, એટલે કે હોળી અને ધૂળેટીના પર્વની વચ્ચે ગ્રહણ લાગ્યું છે. પણ ગ્રહણ માટે આપણા શાસ્ત્રોમાં કેટલાક નીતિ નિયમો પણ આપવામાં આવ્યા છે. આ ચંદ્રગ્રહણને લઈને શું વિગતો છે, શાસ્ત્ર શું કહે છે, વિજ્ઞાન શું કહે છે, આ તમામ વિશે માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ઉર્વિશકુમાર પંડ્યા. ઉર્વિશભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપ મંચ પર. જ્યારે આજે ચંદ્રગ્રહણ છે તો આ ચંદ્રગ્રહણને લઈને કેટલીક માહિતી મેળવવી છે, લોકોને કેટલાક સવાલ હોય છે. ચંદ્રગ્રહણમાં આપણા શાસ્ત્રોમાં નીતિ નિયમો તો આપવામાં આવ્યા છે, પરંતુ સૌથી પહેલાં એ સવાલ છે કારણ કે આજે રંગોત્સવ હોવો જોઈએ પરંતુ નથી. પૂર્ણિમા અને એકમની વચ્ચે આ ચંદ્રગ્રહણ છે તો ચંદ્રગ્રહણને કારણે ઘણા મંદિરો, બધા જ મંદિરો બંધ છે. ગ્રહણની કથા જે રાહુ કેતુ સાથે જોડાયેલી છે, મંદિરો બંધ રાખવા પાછળનું કારણ શું હોય છે? નમસ્કાર. ઓમ જજ્જાગ્રતો દૂરમ દૈતિ દૈવં તદ સુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિકામ જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આપ સાચા છો કે ગ્રહણના દિવસે કેમ મંદિરોને આપણે ઢાંકી દેતા હોઈએ છીએ. જો ઘરના મંદિરો છે તો એના ઉપર આપણે દર્ભ રાખી દેતા હોઈએ છીએ અને પછી આછોડ ગોઠવી દેતા હોઈએ છીએ. અને સાથે સાથે જો વિચાર કરીએ, જો જે દિવ્ય તેજોમય લાવણ્યમય જે આપણા તીર્થ સ્થાનો છે એને પણ આપણે આચ્છાદિત કરી દેતા હોઈએ છીએ, મંદિર ઢાંકી દેતા હોઈએ છીએ. તો આના પાછળનું કારણ શું છે? ખરા અર્થમાં જો વિચાર કરીએ તો આપણી જે પૃથ્વી છે અને જે ગેલેક્સી છે એ બધી જ વસ્તુઓ એકબીજા સાથે કનેક્ટેડ છે અને એ કનેક્શન એ તરંગોના માધ્યમથી થતું હોય છે. અને એટલા માટે ખૂબ સ્પષ્ટ રૂપે વિચાર કરીએ તો જે પૃથ્વીનો પડછાયો ચંદ્ર મહારાજ ઉપર પડી રહ્યો છે, એ પડછાયો જે ચંદ્ર મહારાજને ઢાંકી રહ્યો છે, એ જ આજના દિવસનું ગ્રહણ છે. હવે જે પડછાયાના કારણે ચંદ્ર મહારાજ કેટલાક કલાક સુધી જે આચ્છાદિત રહેશે તો એ જે પ્રકાશ ચંદ્ર મહારાજમાંથી ઉદ્ભાષિત થવાનો હતો એ ક્યાંક ને ક્યાંક પરાવર્તિત થઈ રહ્યો છે. અને પરાવર્તિત થતા જે કિરણો છે એમાં વેધ લાગે, સૂતક કાળ લાગે અને સૂતકના સાથેના જે કિરણો છે એ સૌથી વધારે અસર કરે. જેમ કે જે વ્યક્તિઓનું માનસ તંત્ર છે એ જો કોઈ યોગ્ય રીતે કામ ન કરતું હોય તો એના 2 દિવસો પ્રમુખ છે. એમાં સૌથી પહેલું પૂર્ણિમા, એટલે કે જે પૂર્ણિમાના દિવસે ચંદ્ર મહારાજ દરિયાના અંદર રહેલા ગેલન જે પાણી છે એ બધાને પોતાના ગ્રેવિટેશનલ ફોર્સના કારણે અંદરથી ઉછાળીને બહાર લાવે છે, એટલે ભરતી આવે છે. અને સામેની દ્રષ્ટિએ જ્યારે વિચાર કરીએ તો અમાસના દિવસે જ્યારે એમની હાજરી હોતી નથી ત્યારે એ જ ગેલન પાણી જે દરિયામાં છે એ પાછું જતું દેખાય છે, એટલે કે ઓટ આવે છે. તો આ જે પરિસ્થિતિ છે એ જો દરિયાના ગેલન જે પાણી છે એ ઉછળીને બહાર લાવી શકતા હોય અથવા પાછું મોકલી શકતા હોય તો આપણું શરીર જે છે એમાં 70 થી 72% પાણી છે. હવે આ પાણી સાથે કનેક્ટેડ છે. ચંદ્ર મહારાજ મનના કારક હોવાના કારણે થઈને એ પાણી સાથે સીધા કનેક્ટેડ છે. એટલે થાય શું કે જ્યારે ચંદ્ર મહારાજની સ્થિતિમાં પરિવર્તન આવે અને જે વ્યક્તિઓ માનસિક રીતે બીમાર છે એમના સાથે એ કિરણોનું તાદાત્મ્ય થાય અને એમના ઉપર એ સૌથી વધારે પ્રભાવ પડે. એમ આપણા દેવ તત્વોમાં પણ અભિષેકની ક્રિયા થતી હોય છે, પૂજન અર્ચનમાં પાણીનો ઉપયોગ થતો હોય છે, પછી ભગવાનને ભોગ લગાવવામાં આવે ત્યારે પણ પાણીનો ઉપયોગ થતો હોય છે, એમના દેહની શુદ્ધિ માટે પણ પાણીનો ઉપયોગ થતો હોય છે, રસોઈ બનાવવા માટે પણ પાણીનો ઉપયોગ થતો હોય છે. એટલે પૃથ્વી પર જેટલું પણ પાણી તત્વ સાથે જોડાયેલા વ્યવસ્થામાં આપણે વિચાર કરીએ તો એ જ કિરણો એમાં પ્રભાવિત થવાના છે. અને પછી એ દેવ તત્વના ઉપર જો પાણી અર્પણ કરવામાં આવે અથવા અભિષેકાત્મક ક્રિયા કરવામાં આવે તો એનું જે તેજ છે એ કલુષિતતાના સાથે નીચે ઉતરવાની શરૂઆત કરે. એવું ના થઈ શકે. દિવ્યતા સાથે જે પ્રાણ પ્રતિષ્ઠિત થયેલી જે મૂર્તિઓ છે એ જ પ્રમાણેની સ્થિતિમાં રહી શકે અને એ પંચમહાભૂતોનું જે બેલેન્સ છે એ પણ એ જ રીતે રહી શકે. એટલા કારણે થઈને આજના દિવસમાં અથવા કોઈ પણ ગ્રહણના દિવસમાં એ દેવ તત્વોને આચ્છાદિત કરી દેવામાં આવતું હોય છે. પૃથ્વી પરથી એવા કેટલાય તત્વો છે કે જે તત્વો અલગ અલગ પ્લેનેટ સાથે જોડાયેલા છે. જેમ કે આપણે શ્રાદ્ધાદિક કર્મ કરીએ તો એમાં જ્યારે તમે દૂધ દ્વારા, પાણી દ્વારા, સુવર્ણ એટલે કે સોના દ્વારા, પછી દર્ભ દ્વારા એટલે કે ડાબ દ્વારા જ્યારે તમે તલ અને જવનો ઉપયોગ કરો છો તો આ બધાના અંદરથી જે પ્રસ્ફારિત થતા જે સૂક્ષ્મ કિરણો છે
એ બધા જ પિતૃલોક સુધી, ભૂલોક, ભવલોક, સ્વલોક, મહાલોક, જનલોક, તપલોક, સત્યલોક, આ બધા લોક સુધી ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે. અને આ સૂક્ષ્મ વિજ્ઞાન પણ છે જે ધર્મ સાથે જોડાયેલું છે. એટલે ઘટના શું થાય કે જ્યારે તમે એ વસ્તુનો ઉપયોગ કરો અને એનાથી, જેમ કે ડાબ દ્વારા આજે દિવ્ય મૂર્તિઓને આચ્છાદિત કરવામાં આવે, તો એ ડાબ છે એને એ જે કલુષિત જે સૂતક સાથે જોડાયેલા કિરણો છે એ મંદિરને જ્યારે સ્પર્શે છે તો એ તરત જ પાછા ફરી જાય છે. અને એટલા માટે થઈને આપણા ધર્મશાસ્ત્રોમાં આવું સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે ભગવાન વિષ્ણુ નારાયણના રોમકૂપમાંથી ઉત્પન્ન થયેલા દર્ભ છે એના થકી આછોડ કરી અને કોઈ પણ દેવસ્થાનને ઢાંકી રાખવામાં આવે છે કે જેથી કરીને એ કલુષિત જે વિચારો સાથેના અથવા કોઈ મેલ જે ઉતરી રહ્યો છે, સૂતક પ્રવૃત્તિ નીકળી રહી છે, એ મંદિરના દિવ્ય તેજને નુકસાન ના કરી શકે. એટલા માટે મંદિરોને બંધ કરી દેવામાં આવે છે. આ થયું વૈજ્ઞાનિક કારણ. ધર્મની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો ધર્મ એવું સ્પષ્ટ રૂપે સમજાવે છે કે કોઈ પણ ગ્રહણ થતું હોય એમાં રાહુ અને કેતુ જે તે ગ્રહ પર હાવી થઈ રહ્યા છે. હવે કોઈ પણ નકારાત્મક ઉર્જા કોઈ હકારાત્મક ઉર્જાને કોઈક સમય માટે ઢાંકી રહી છે. જેમ કે સૂર્યનારાયણ છે, એના આગળ જો વાદળો આવી જશે તો થોડીક સમય માટે એ સૂર્યનારાયણનો પ્રકાશ ધરતીને નહીં મળે, પણ એનો અર્થ એવો નથી થઈ રહ્યો કે સૂર્યનારાયણ સંપૂર્ણપણે નાશ પામી રહ્યા છે. ના, એના વચ્ચે આવેલો એક આડબંધ છે, એક થોડાક સમય માટે આવી રહ્યો છે, એ પ્રકૃતિના કેટલાક નિયમોના આધારે આવી રહ્યો છે. તો એ ધર્મ શું સમજાવે છે? ધર્મ એવું સમજાવે છે કે જે નકારાત્મક ઉર્જા વધી રહી હોય એ સમયે જપ કર્મ દ્વારા, પૂજા કર્મ દ્વારા, અને પૂજામાં પણ કેવલ નામ સ્મરણ દ્વારા તમે પુણ્ય જે એકત્ર કરો છો, જપ સંખ્યા દ્વારા તમે જે બળ, ઓરા અને તેજ જે એકત્ર કરો છો મંત્રની શક્તિ દ્વારા, એ શક્તિ તમે હવામાં પાછી આપી રહ્યા છો શબ્દોના માધ્યમથી, તમારા સ્મરણના તરંગોના માધ્યમથી. અને એ હકારાત્મક ઉર્જા એ સીધી એ જે કલુષિતતા છે, નકારાત્મકતા છે, એનો નાશ કરવા માટે પર્યાપ્ત છે. એટલે કે દેવ તત્વ દ્વારા શક્તિ જે સંપન્નતા મેળવવાની છે એ તમારા સહયોગથી, જપ સંખ્યાના સહયોગથી તમે દેવ તત્વને પોતાની જાતને શુદ્ધ કરવા માટે મદદ કરી રહ્યા છો. એટલા માટે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ગ્રહણ કાળ દરમિયાન જપ કર્મ કરવાથી એનું અનેક ગણું ફળ આપણને મળતું હોય છે. તો ધર્મની દ્રષ્ટિએ વિચાર કરીએ અથવા વિજ્ઞાનની દ્રષ્ટિએ વિચાર કરીએ તો બંનેમાં એ સામ્યતા છે જ કે આપણે આપણા થકી આ સમયે ઉર્જાને પ્રસ્ફારિત કરવાની છે. અને એ ઉર્જાના તરંગો જ્યારે પ્રસ્ફુરિત થઈ રહ્યા છે એ વાતાવરણને શુદ્ધ કરવામાં મદદ થાય છે. અને એટલા માટે દેવ તત્વને આપણે ઢાંકી રાખીએ છીએ કે કોઈ નકારાત્મક ઉર્જા એને સ્પર્શ ના કરી શકે. અને આપણા અંદર રહેલું જે શિવ તત્વ છે એ જીવ રૂપે વારે વારે મંત્રો થકી એ ઉર્જાને પ્રસ્ફારિત કરશે અને પછી એ વાતાવરણમાં ભળશે, તો જેના થકી નકારાત્મક ઉર્જા નાશ પામશે અને હકારાત્મક ઉર્જા મળશે. એટલા માટે કે રાહુ દ્વારા જે ગ્રસિત થવાનો જે સમય છે એમાં આપણે ચંદ્ર મહારાજને ભગવાન સાંબ સદાશિવ અથવા ભગવાન વિષ્ણુ નારાયણના જપ કર્મ કરી અને એ ઉર્જા આપીએ તો એ ઉર્જાના કારણે થઈને એ વધારે શુદ્ધ થઈને પાછા મળી શકે છે. આના કારણે થઈને આપણે દેવ તત્વોને બંધ રાખીએ છીએ, મંદિરોને બંધ રાખીએ છીએ, ગર્ભગૃહને સાચવીએ છીએ. ઉર્વેશભાઈ, એ તો ખ્યાલ આવ્યો કે મંદિરો અને ઘરના મંદિરોને આપણે બંધ રાખીએ છીએ એનું કારણ શું છે, પરંતુ એક બીજો સવાલ એવો પણ થાય, કારણ કે સૂતક કાળ એ સૌથી મહત્વનો છે ગ્રહણમાં. હવે જ્યારે સૂતક કાળની વાત કરીએ તો ગ્રહણ આજની જ વાત કરીએ તો ગ્રહણ તો 3:21 લાગશે અને 6:47 પૂર્ણ થશે, પરંતુ સૂતક કાળ સવારથી લાગી ગયો છે. તો આટલા લાંબા સૂતક કાળની પાછળનો શું તર્ક? સાચી વાત છે. તર્ક કરતા પણ વિચાર કરીએ છીએ ત્યારે આપણને પૂરેપૂરો અર્થ મળી જાય છે. કોઈ પણ ઘટના બહુ સામાન્ય રીતે થતી નથી, અને આ તો ભૌગોલિક દ્રષ્ટિએ થતી ઘટના છે, ખગોળીય ઘટના છે. એટલા માટે શું થાય કે માનો કે તમે કોઈ પણ એક બાળક છે એ દડાને હાથમાં લઈને પૂરેપૂરા તાકાતથી જો ફેંકવાનો પ્રયત્ન કરશે તો પણ એના આગળ જે ધ્વનિના કિરણો છે, વાયુના કિરણો છે, એ ઘસાઈને આગળ વધી રહ્યા છે. એ જ રીતે જ્યારે વિચાર કરો તો આ તો એક મોટો પડછાયો પૃથ્વીનો ત્યાં ચંદ્ર મહારાજને આલંબિત કરવા માટે જઈ રહ્યો છે. તો આ ઘટના જ્યારે નિકટ થવા માટે તૈયારી બતાવી રહી છે, જેમ જેમ એ ઘટના આગળ વધી રહી છે એ પૂર્વે કેટલા પણ વાયુમંડળના અંદર પરિવર્તનો આવવાના છે. એમાં કેટલા પણ ગેસ જે કુદરતી રીતે ત્યાંથી નીકળતા હોય છે, ચંદ્ર મહારાજમાંથી, સૂર્યનારાયણમાંથી, આપણી પૃથ્વીમાંથી, અને આપણા પ્રદૂષણના કારણે પણ જે પણ ગેસ બનતા હોય છે એ બધાનું એક વાયુમંડળ તૈયાર થાય છે. અને એ વાયુમંડળ પણ ત્યાં ક્યાંક ને ક્યાંક તો ફોર્સ આપી જ રહ્યો છે.
એટલે આજે સૂક્ષ્મ વિજ્ઞાન આપણને એવું સમજાવશે કે જ્યારે સૂતક કાળ કેમ 9 કલાક પહેલાથી શરૂ થાય છે. કેમ કે આપણી બોડી, જેમ કે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ, તો એકાદશીના વ્રત પૂર્વે એટલે કે 9મી તિથિથી માંડીને આ ક્રિયા શરૂ થઈ જાય. 10મીની જે તિથિ છે એ દિવસે આપણે સવારે હળવો ભોજન લઈ લઈએ છીએ, રાત્રિ કાળે ભોજન લેવાનું ટાળીએ છીએ, એકાદશીના દિવસે અલ્પાહાર લઈએ છીએ અથવા નિર્જલ રહીએ છીએ, અને દ્વાદશીના દિવસે અડધા દિવસ સુધી પણ આપણે ઉપવાસી રહીએ છીએ ને રાત્રિ કાળે આપણે પારણ ભોજન લઈએ છીએ. કેમ આટલું લાંબુ 3 દિવસનું આ કાર્ય કરવું પડે છે? કેમ કે આપણી બોડી જે છે એ સમય વખતે આપણા શરીરના અંદર રહેલું જે પાણી તત્વ છે એ પાણી જળ તત્વને બેલેન્સ કરવાનું કામ કરે છે. તમે જોજો, એકાદશી જ્યારે નજીક આવવાની હોય અને તમે જો માનસિક રીતે થોડા વિકૃત છો અથવા શરીર થોડું નબળું પડ્યું છે કોઈ પણ ઉંમરના કારણે થઈને, તો તમને એ વખતે તમારા શરીરમાં સૂક્ષ્મ ખેંચાણ અનુભવાશે. એટલા માટે આ જે બેલેન્સ કરવાનું છે આપણા શરીરને આ ભૌગોલિક રીતે બદલાતી આ પરિવેશમાં અથવા ખગોળીય ઘટનાના કારણે થઈને કેટલા પણ કુદરતી ગેસ છે, કેટલા પણ પરિબળો છે, એ આપણા પૃથ્વી પર બળ આપવાના છે. જેમ કે કોઈ મેગ્નિફાઈ ગ્લાસ છે, એમાં સૂર્યનારાયણના કિરણો જ્યારે અંદર પડે છે તો એક બિંદુ તરીકે પછી બહાર નીકળશે અને એના અંદર શક્તિ આવશે. એમ જ્યારે આ પૃથ્વી જે એ પડછાયો રૂપે આગળ વધી રહી છે, એનો પડછાયો ચંદ્ર મહારાજ ઉપર પડવાનો છે, એ જે આલંબિત થશે એ વખતે ચંદ્ર મહારાજના આજુબાજુમાં જે ઉર્જા છે, તેજ છે, લાવણ્યતા છે, ઓરાનું કેન્દ્ર છે, વાયુમંડળના અંદર પ્રવાહિત થતો જે વાયુ છે, જે 49 પ્રકારના વાયુઓ છે, એ બધા ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક અનબેલેન્સ થવાના છે. અને એ પ્રભાવના કારણે આપણા શરીરના અંદર રહેલું જે પાણી તત્વ છે, ભૂમિ તત્વ છે, અગ્નિ તત્વ છે, એને નુકસાન ના થાય એટલા માટે થઈને લોકો હોળીના દિવસે હોળી ભૂખ્યા રહે છે. કેમ કે એ શરીર જ્યાં સુધી ભરેલું હશે તો એના અંદર, જેમ કે મિક્સર ભરેલું છે તો એ જલ્દી ફરી નહીં શકે, એમ અહીંયા આપણું શરીરના અંદર જો બધું વસ્તુઓ ખાવાની કે ખોરાક અંદર ભરેલો છે તો આપણને અકળામણ થઈ શકશે અને એમાં પિત્ત પ્રકૃતિ ઉત્પન્ન થઈ શકે. એટલા માટે થઈને પણ આપણે ભૂખ્યા રહેવાનું હોય છે અને એ વખતે વાતાવરણના અંદર બદલાતી જે સૂક્ષ્મ દબાણ છે એ આપણા શરીરના ઉપર સુયોગ્ય રીતે અસર કરતી થઈ શકે. એટલા માટે થઈને 9 કલાક પહેલા, જેમ એકાદશીના આગળના દિવસથી આપણે ઉપવાસી રહીએ છીએ, એમ સૂતક કાળમાં પણ 9 કલાક પહેલાથી આપણે આપણી જાતને સંયમિત કરવાનું કામ કરીએ છીએ, જેથી કરીને મનોવિકાર અંદર ના ઉતરે. અને જેમ કે સૂર્યનારાયણનું સૂર્યગ્રહણ થતું હોય તો એને તો આપણે નરી આંખે જોવા માટે પણ વિજ્ઞાન પણ ના પાડે છે અને ધર્મ પણ ના પાડે છે. કારણ એક જ છે, ધર્મની દ્રષ્ટિએ જોવા જઈએ તો રઈ નામના જે દાનવો છે એ સમયે યુદ્ધ માટે તૈયાર હોય છે, અને જો વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ આપણા શરીરને, આંખોને નુકસાન કરી શકે છે. ચંદ્ર મહારાજના ગ્રહણમાં એનાથી વિપરીત છે. ચંદ્ર મહારાજનું જ્યારે ગ્રહણ થઈ રહ્યું છે તો એ સમયે એ ઉર્જા છે એ સૌમ્યતાના સાથે છે, પણ પ્રવાહ સાથે છે, એક પ્રબળ શક્તિ સાથે છે. અને એ પ્રબળ શક્તિ આપણા શરીરના અંદર રહેલા 114 જે ચક્રો છે એને નુકસાન ન કરી જાય. એટલા માટે સૂતક કાળની શરૂઆતથી જ આપણે પેટને વધારે ખોરાક આપતા નથી, અલ્પાહારી રહીએ છીએ. દવા લેવાની હોય તો જ એ દ્રવ્યને લઈએ છીએ, અથવા પાણીને પણ લેતા નથી, કેમ કે વાતાવરણમાં દરેક જગ્યાએ એ કિરણો ફેલાયેલા છે. એટલા કારણે થઈને આ સમયે સૂતક કાળની શરૂઆત થાય ત્યારથી માંડીને જ્યાં સુધી વેદ જોડાય નહીં અને જ્યાં સુધી એ પૂર્ણ ના થઈ જાય, જે કાળનો સમય છે એ પૂર્ણ ના થઈ જાય, ગ્રહણનો જે સમય છે એ ખરેખર પૂર્ણ ના થઈ જાય, ત્યાં સુધી આપણે ભોજન અથવા પાણીનો એક પદાર્થ પણ શરીરના અંદર જવા દેતા નથી. કેમ કે અંદરના જે 7 ધાતુઓ છે શરીરની, એ પણ એક આકર્ષણ અને અપાકર્ષણ અનુભવે છે. એટલા માટે આ ક્રિયા કરવી ખૂબ જરૂરી થઈ જાય છે. અહીં સૂતકકાળમાં આપે જે જણાવ્યું કે શું કરવું શું ન કરવું, એમાં ગર્ભવતી મહિલાઓ માટે થોડા વિશેષ નિયમો પણ જાહેર કરવામાં આવેલા છે. શાસ્ત્ર પણ કહે છે કે ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું. કેવી રીતે ધ્યાન રાખવું અને શા માટે ધ્યાન રાખવું? જી, ખૂબ સરસ પ્રશ્ન છે. 2 જીવાતી એક સાથે જોડાયેલી છે, એટલે કે દીકરી જે ગર્ભવતી થઈ છે, કે માતા બહેન જે ગર્ભવતી થયા છે, એ એના અંદર પણ એક જીવ જન્મી રહ્યો છે, એ પણ અંદર જીવી રહ્યો છે. હવે એ જીવને આ પ્રેશર એના માટે તદ્દન નવું છે. અને એટલા માટે જેમ હમણાં કહ્યું એ પ્રમાણે બેન દીકરીઓએ જે ગર્ભ અવસ્થાને ધારણ કરીને બેઠા છે, એમને સાચવવું ખૂબ જરૂરી થઈ જાય છે. એમાં સાચવવાના પહેલા ઉપાય સમજી લઈએ કે જે કોઈ પણ બેન દીકરી છે જે ગર્ભાવસ્થાને ધારણ કર્યા છે, એમને સૌથી પહેલા ઘરમાં રહેવું જોઈએ.
ભગવાન વિષ્ણુ નારાયણના શરીરના રોમકૂપમાંથી જે જન્મેલો દર્ભ છે, ડાભ છે, એને કમળના ભાગ પર રાખવો જોઈએ. સતત ભગવાન શ્રીમન નારાયણ અથવા આરાધ્ય દેવનું સ્મરણ કરતા રહેવું જોઈએ. જ્યાં સુધી જે વેદ પૂરો ના થાય અથવા સૂતક કાળ પૂરું ના થાય અથવા ગ્રહણ પૂર્ણ ના થાય ત્યાં સુધી એમને ઘરમાંથી બહાર આવવું જોઈએ નહીં. આ કુદરતી રૂપે થતી જે ઘટના છે એનો અવલંબન ક્યાંથી મળી શકે છે? તો ગૌમૂત્ર અને ગૌનું છાણ આ બંને એવી ક્રિયાઓ છે કે જેના થકી આ વ્યવસ્થાને રોકી શકાય છે, માઇલ્ડ કરી શકાય છે. તો જે ગાય માતાનું છાણ છે એ ગાય માતાના છાણને થોડું સૂકવીને ત્યારબાદ એને ઘસીને એમના શરીરના પેટના ભાગે થોડો ભાગ એમને લીંપણ કરી દેવો જોઈએ, જેથી કરીને એ ભાગ છે ને એ સુરક્ષિત થઈ જશે. અને સાથે સાથે જે મૂળ છે, ડાબ સાથેનો જે મૂળવાળો ભાગ છે એ પણ એમને ત્યાં બાંધી દેવો જોઈએ અને સતત ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. જ્યારે સૂતક કાળ પૂર્ણ થઈ જાય ત્યારબાદ ગંગાજળથી સ્નાનાદિક કર્મ કર્યા પછી, શુદ્ધતાને પ્રાપ્ત કર્યા પછી જ કોઈ પણ પદાર્થ મુખમાં પ્રસાદ રૂપે ભગવાનને ધરાયા પછી લેવો જોઈએ. અને ત્યાં સુધી કેવળ અને કેવળ બીજાક્ષરો એટલે એમકારી સૃષ્ટિ રૂપાય, રીમકારી પ્રતિપાલિકે, ક્રીમકાલી કાલ રૂપિને, બીજ રૂપે નમોસ્તુતે એવા બીજ જે મંત્રો છે એટલે કે ઓમકાર છે, રીમકાર છે, ક્લીમકાર છે, એવા બીજ મંત્રોનો ઉપયોગ કરી અને પોતાની જાતને અને આવનાર સંતાન માટે પણ સુરક્ષાનું એક કવચ ઊભું કરી દેવું જોઈએ. આમ કરવાથી જે સંતાન છે એને પણ તકલીફ ન પડે અને એમના જે શરીરના અંદર સંતાન છે એના સાથે માં પણ છે એ પણ સુરક્ષિત રહી શકે. સાથે સાથે સુવર્ણના અંદર પણ એવી તાકાત છે એટલે જી હાથમાં ક્યાંક ને ક્યાંક એવી મુદ્રિકા અથવા સોનાનો કડું અથવા બંગડી એવી કોઈ વસ્તુ પણ એમના નજીક રાખી શકે તો પણ જી જે કિરણો છે નકારાત્મક એ નાશ પામી શકે છે. જી ઉર્વેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ગ્રહણ અંગે આટલી રસપ્રદ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.